નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જ હશો. તો અત્યારે અમે તરેડ અમારી ઘરે છીએ અને અહીંયાથી અમે ગુનાવાળી ખોડિયાળમાં એમના દર્શન કરવા જઈએ છીએ. અમે ગુનાવાળી ખોડિયાળમાંના મંદિરના સંપૂર્ણ દર્શન તમને બતાવીશું. અમારી સાથે બન્યા રહેજો. અત્યારે પાણી નથી, નદી સુકાઈ ગઈ છે. આ બાજુ થોડું થોડું છે ગુનામાં ભરેલું પાણી. આ બધો પથ્થરવાળો રસ્તો છે નદીનો. આ શોર્ટકટ રસ્તો છે ખોડિયાળમાંના મંદિરે જવાનો. મેન રોડ ગામમાંથી છે. અમે નાના હતા તો અહીંયા આ ગુનામાં નાવા આવતા. અમે ભણતા ને ત્યારે અમે અહીંયા નાવા આવતા. અત્યારે આવી હાલત છે નદી. જે દૂર દૂર દેખાય છે ને એ છે રામજી મંદિર, અમારા ગામનું રામજી. તો તરેડ ગામ બસ સ્ટેન્ડથી અહીંયા આવે છે અને આગળ જે આ રસ્તો છે તે કાંકીડી અને રાજાવદર ગામ જાય છે. અને આ રસ્તા પર જતા વચ્ચે શ્રી ગુનાવાળી ખોડિયાળ માતાનું મંદિર આવે છે. એ રસ્તો આ બાજુથી જવાય છે. આ ભાઈ જે ઊભા છે એમને પૂછીએ, તમારું નામ શું ભાઈ? નરસિંહભાઈ, આ જે મંદિર અહીંયા બન્યું છે ગુનાવાળી ખોડિયાળમાં, ત્યાં જવું હોય તો રસ્તો? બસ આ તરેડથી રસ્તો આવે છે, આ કાકડી અને રાજાવદર જાય છે. અને અહીંયા જો બોર્ડ છે ગુનાવાળી ખોડિયાળ, બરાબર, આ સામે જ દેખાય છે મંદિર. સરસ સરસ. આ રસ્તો કાસો રસ્તો ત્યાં જાય છે. ખૂબ ખૂબ આભાર તમારો. આજે હું મારા ગામ તરેડમાં આવેલા પવિત્ર માં ખોડિયાળ ગુનાવાળાના મંદિરે આવ્યો છું. મારી સાથે છે નરસિંહભાઈ કાચરિયા. આ મંદિર ખાસ કરીને માં ગુનાવાળા ખોડિયાળ તરીકે ઓળખાય છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર છે. અમે નાના હતા ત્યારે અહીંયા નાવા આવતા, ત્યારે માતાજીનું અહીંયા હતું સ્થાનક આ રીતનું. હમણાં 7-8 વર્ષથી જાગૃતિ થઈ છે અને બીજું નવું મંદિર બનાવ્યું છે. તો હવે નવા મંદિરના તમને દર્શન કરાવીએ. ખોડિયાળમાં પર ભક્તોની અખૂટ શ્રદ્ધા છે. માતા ખોડિયાળ ભક્તોની રક્ષા, શક્તિ અને આશીર્વાદ આપે છે. અહીં આવતા જ મનને એક અલગ શાંતિનો અનુભવ થાય છે. ગામના લોકો માટે આ મંદિર માત્ર એક સ્થાન નથી, પણ વિશ્વાસ અને આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર દર્શન આપ સૌ સાથે શેર કરું છું. માતા ખોડિયાળ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. અહીંયા બાળકો માટે ઝૂલાની પણ વ્યવસ્થા છે, હિંચકાની. નાના બાળકો આવે તો એમના માટે હિંચકા છે. લસરપટ્ટી છે, લસરપટ્ટીની વ્યવસ્થા છે. સુંદર આયોજન તરેડવાળા ભાઈઓએ આ મંદિરનું કરેલું છે. સરસ મજાનું છે. અહીંયા પક્ષીઓ માટે પાણીની પણ વ્યવસ્થા સરસ કરેલી છે. લીમડાના 2 ઝાડ છે અને આરતીના સમયે આ મોર બોલે એ રીતની ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા છે. સવારે 5 વાગ્યે અને ત્યાર પછી આરતીના સમયે સાંજના 7 વાગ્યે એ રીતે આ મોર બોલે છે. ખોડિયાળ માતાના મંદિરના દર્શન આપણે કર્યા. હવે આપણે નરસિંહભાઈ કાચરિયા સાથે ભોફિંડી ધામના દર્શન કરવા જવાનું છે. તો આપણે સંપૂર્ણ ભોફિંડી ધામના દર્શન કરીશું. તે ભોફિંડી ધામના દર્શન આપણે હવે પછીના વિડીયોમાં, એટલે આના પછીના ભાગમાં આપણે જોઈશું. તો તમે આ ચેનલમાં નવા છો, પહેલી વાર આવ્યા છો, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
જેથી કરીને નવો વિડીયો અમે મૂકીએ એટલે તમારા સુધી તરત જ તેનું નોટિફિકેશન મળી શકે અને તમને નવા વિડીયોની જાણ થઈ શકે. તો હવે મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.